હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું ધમુસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું ફરાળી સાબુદાણાની મગફળી અને બટેટાની ઢીલી ખીચડી. તો સાબુદાણાની ખીચડી છે ને ઘણી જાતની બને છે, પરંતુ આ ખીચડી છે ને તે આબાલ વૃદ્ધ એટલે કે બાળકથી માંડી અને વૃદ્ધો સુધી આરામથી દાંત વગરના પણ ખાઈ શકે ને. તો ચાલો આપણે બનાવીએ સાબુદાણાની ખીચડી. સૌથી પહેલાં તો મેં 1 વાટકો સાબુદાણા લીધા છે અને તેને મેં 2 થી 3 પાણીએ મસળ્યા વગર ધોઈ લીધા છે. અને સાબુદાણાના મેં પલળવા માટે 1.5 વાટકો પાણી પણ તેમાં ઉમેરી દીધું છે, જેથી કરીને 2 થી 3 કલાક સાબુદાણા આપણે પલાળવાના છે. ત્યારબાદ મેં 1.5 વાટકો સિંગદાણા લીધા છે અને તેને મેં શેકી લીધા છે. અને ઠંડા થાય એટલે તેમાંથી આપણે ફોતરા કાઢી લઈશું. જો તમારે ફોતરા ના કાઢવા હોય ને તો પણ ચાલે, પણ મેં અહીં ફોતરા કાઢીને લીધા છે. હવે આપણે સાબુદાણા છે ને એને એક લોયામાં પાણી ગરમ મૂકી અને ઢોકળાની જેમ એ તપેલું બાફવા માટે મૂકી દઈશું, જેથી કરી અને સાબુદાણા છે તે સરસ બફાઈ જાય. ત્યારબાદ મેં 1 કિલો બટેટા છે કુકરમાં બાફવા માટે મૂકેલા. તો બટેટા પણ બફાઈ ગયા છે. તો તેની છાલ આપણે ઉતારી અને પછી તેને એકદમ નાના નાના પીસ કરી લઈશું, અથવા તો તમે અધકચરા મેશ પણ કરી શકો. હવે આપણે મગફળીમાંથી ફોતરા કાઢી લીધા છે અને તેને આપણે મિક્સર જારમાં અધકચરા પીસી લઈશું. તમે ભૂકો પણ કરી શકો, કેમ કે અધકચરા હોય તો ખાવામાં ખૂબ ટેસ્ટ આવે છે, પણ દાંત વગરના હોય ને તો તેના માટે ભૂકો કરવો જોઈએ. અને હવે આપણે મગફળીને તો પીસી લીધી છે અને સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં એક તપેલામાં તેલ ગરમ થવા મૂકી દીધું છે. અને તેલ ગરમ થયું એટલે તેમાં મેં જીરું, હિંગ, લીમડો અને પછી ત્યારબાદ લીલા મરચાં અને લાલ ટમેટાના ઝીણા પીસ કરેલા છે તે પણ અંદર ઉમેરી દીધા છે. જો તમે હિંગ ખાતા હોય તો ઉમેરવી, નહીંતર નહીં ઉમેરવાની. મરચાં અને ટમેટાં છે ને બરાબર તેલમાં સંતળાઈ જાય ને ત્યાં સુધી તેને હલાવવાના છે. ટમેટાં તેલમાં ગળી જાય એવા લાગે ને એટલે તેમાં આપણે જે મગફળીનો ભૂકો હોય છે ને કરેલો છે ને એ મગફળીનો ભૂકો છે તે ઉમેરી દેવાનો છે, જેથી કરીને મગફળીનો ભૂકો છે ને એ તેલમાં ખૂબ જ સરસ સંતળાઈ જાય. હવે એમાં આપણે તે મગફળીનો ભૂકો ઉમેર્યા બાદ તેને તેલમાં સારી રીતે સાંતળી લેવો. અને ત્યારબાદ છે ને તેમાં આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું. તમે જેટલું તીખું ખાતા હોય ને એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવું, કેમ કે લીલું મરચું તો ઉમેરેલું જ હોય છે. એટલે લાલ મરચું તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવું, અથવા તો જો કલર લઈ આવવો હોય તો કાશ્મીરી જ ઉમેરવું, એ તમારું ઓપ્શનલ છે. અને સારી રીતે બધું જ મિક્સ કરી લેવું. ત્યાર પછી જે સાબુદાણા છે ને એ જે આપણે બાફેલા એ ઉમેરવા અને એને પણ આપણે મિક્સ કરી લેવા. સાબુદાણા મિક્સ થઈ જાય ને એટલે જે આપણે મેશ કરેલા બટેટા છે ને એને પણ નાના પીસ કરેલા છે એ ટુકડા પણ આપણે તપેલામાં ઉમેરી દઈશું અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. બધું જ સારી રીતે મિક્સ થઈ જાય ને એટલે એમાં આપણે સ્વાદ અનુસાર છે ને થોડું નમક નાખીશું. સ્વાદ અનુસાર નમક નાખ્યા બાદ આપણે તેમાં ગળાશ નાખીશું. ગળાશ છે ને એ ખાંડ ઉમેરવી. તમે જેટલી ગળાશ ખાતા હોય ને એ પ્રમાણે ખાંડ ઉમેરવી, પણ જો ગળ ચટ્ટું હોય ને તો ખૂબ જ સારું લાગે. એટલે નમક, ખાંડ અને લીંબુ એ જો સપ્રમાણ હોય તો ખૂબ જ સરસ ટેસ્ટ ખીચડીનો આવે છે. અને આ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. પછી પાણી ઉમેરવું. પાણી છે ને ખીચડી તમારે જેટલી ઢીલી કરવી હોય ને એ પ્રમાણે ઉમેરવું. બધું જ મિક્સ કરી અને પછી એને ચડવા દેવું. સરસ મિક્સ થઈ જાય ને એટલે તેમાં ધાણા ભાજી ઉમેરી અને બધું જ મિક્સ કરી દેવું.
અને થોડીવાર ઉકળી જાય એટલે પછી તેને આપણે ગેસ છે એ બંધ કરી અને એને સર્વ કરવાનું છે. આ ખીચડીમાં છે ને તમે ગળાશ, ખટાશ, ચડિયાતી રાખશો ને નમકને તો ખીચડી ખૂબ જ ટેસ્ટ આવશે. તો જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ શેર કરજો. ને મારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.